હા, અત્યારે ખૂબ જ જેને હોટ ટોપિક કહેવાય એવું HMPV એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસ અને એનાથી થતા ચેપ અને ભારતમાં એન્ટ્રી થઈ ગઈ, બેંગ્લોરમાં આવ્યો, આજે ગુજરાતમાં પણ પકડાયો. એટલે સારી એવી લોકોને ઉત્તેજના હશે અને થોડો ભય પણ હશે. પણ જો સાયન્ટિફિક માહિતીની વાત કરીએ તો 2001થી આ વાયરસ પૃથ્વી પર અવતરી ચૂક્યો છે. કોરોના તો 2019માં આવ્યો, આ તો એનું જૂનું છે. અને જેમ રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ, જેમ ઇન્ફ્લુએન્ઝા વાયરસ, જેમ કોરોના વાયરસ, એટલે કે એવા વાયરસ કે જે શ્વાસ, નાક, કાન, ગળા અને ફેફસાને અસર કરે, RNA એક પ્રકારના કુળનો જ આ વાયરસ છે. આ વાયરસ સામાન્ય સંજોગોમાં નાક, કાન, ગળા સુધી સિમ્પટમ્સ આપીને પછી ઠરી જતો હોય છે. એટલે કે શરદી થાય, કફ થાય, ખાંસી થાય. કદાચ કોઈની ઇમ્યુનિટી ઓછી હોય અથવા ઉંમર નાની હોય તો એ નીચે ઉતરે તો ફેફસામાં ક્યાંક ન્યુમોનિયા કરે, તાવ આપે, શરીરને ખૂબ બધો થાક લાગે, જેને મલેરિયા કહેવાય, અથવા તો બોડી એક એટલે કે કળતર થાય. દરેક વાયરસની લાઈફ 7 થી 10 દિવસની હોય, પણ જેની ઇમ્યુનિટી ઓછી હોય એને કદાચ એ વધારે નુકસાન કરી શકે એવી સંભાવનાઓ આ ફક્ત HMPVની નથી, દરેક રેસ્પિરેટરી વાયરસની છે. આપણે તો આજે તો એવું જ લઈએ લાઇટર વેમાં કે આપણને કોરોનાનો રિફ્રેશર કોર્સ કરવા માટે ભગવાને આને પાછો મોકલ્યો છે. કારણ કે આપણે જે ડિસ્ટન્સિંગ કરતા હતા, આપણે હેન્ડ હાઇજીન રાખતા હતા, આપણે જે માસ્ક પહેરતા હતા, બધું ભૂલી ગયા. આપણી બધી મેમરીમાંથી એ બધું ડિલીટ થયું ને, એટલે ભગવાને એક મોકલ્યો કે સારું હવે તું આ જા. ચાઇનાથી આવ્યો છે ને ચાઇનામાંથી પૂરી માહિતી બહાર નથી આવતી એવી આપણી ગયા વખતનો અનુભવ છે. એટલે આપણને ભય લાગવો સ્વાભાવિક છે. ડરવાની જરૂર નથી. આનાથી કોઈ પણ એવી ગંભીર અફવાઓ ફેલાવવાની પણ જરૂર નથી. પરંતુ જો મને શરદી થઈ, જો મને કફ થયો, મને જો ખાંસી આવી, તો મારે મારું માસ્ક પહેરવું, હેન્ડવોશ કરવા, ડિસ્ટન્સિંગ રાખવું, એવી સાદી કાળજી આપણે સામાન્ય સંજોગોમાં પણ લેતા હોઈએ એ જ લેવાની છે. કોઈને ધારો કે નાના બાળકો છે કારણ કે એમની ઇમ્યુનિટી ડેવલપ નથી થઈ હોતી, અને મોટી ઉંમરના લોકો કે જેમને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, હૃદય નબળું છે, કિડની ખરાબ છે, લીવર ખરાબ છે, અથવા સ્ટીરોઇડ લેવા પડે છે, અથવા કીમોથેરાપી લીધી છે, અથવા કોઈ મોટી સર્જરી થઈ છે એમાંથી રિકવર થઈ રહ્યા છે, અથવા તો સગર્ભા બહેનો છે, અથવા તો જેમણે હજી હમણાં જ બાળ જન્મ આપ્યો છે એવી માતાઓ છે, તો એમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી આ વાયરસને કદાચ થોડો છૂટો દોર મળે. પરંતુ સ્ટેટિસ્ટિકલી પણ આ વાયરસ એટલો ઘાતક નથી. આપણે કાળજી લઈએ અને જેને પણ ચિહ્નો આવે એના માટેની RT-PCR ટેસ્ટ છે. આ તો પેલી ગુજરાતી કહેવત છે ને, છીંડીએ ચડ્યો એ ચોર. એટલે આ તો 2001થી આ વાયરસ ફરે જ છે, પણ હવે આ કારણ કે પકડાયો, અને કારણ કે ચાઇનાના જે ન્યૂઝ આવે છે એમાં એવું ચોખ્ખું લખેલું છે કે ફક્ત HMPV નથી, ત્યાં કોરોનાના કેસીસ પણ આવે છે, ત્યાં ઇન્ફ્લુએન્ઝાના કેસીસ પણ આવે છે, ત્યાં રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસના પણ કેસીસ આવે છે, ત્યાં એટિપિકલ ન્યુમોનિયા એટલે કે ક્લેમાઇડા માઇક્લોપ્લાઝમાના પણ કેસીસ આવે છે. આ બધાએ ભેગા થઈને ઘણા બધા કેસ, કારણ કે આ એની ફેવરેબલ ઋતુ છે. શિયાળો હોવો, બંધિયાર વાતાવરણ હોવું, લોકોને છીંકો આવવી, ખાંસી થવી, એટલે વાતાવરણમાં એ વાયરસ ખૂબ બધો ભરેલો હોય. એટલે ત્યારે જેનું ઘર નબળું હોય એના ઘરમાં ચોરી થાય, એવી રીતે જેની ઇમ્યુનિટી ઓછી હોય એને આ વાયરસ લાગે અને સિમ્પટમ્સ આપે. ડરવાની, ગભરાવાની કોઈ જરૂર નથી. માતા પિતા જેમના બાળકો નાના છે એમણે કોઈ પેનિક કરવાની જરૂર નથી. સાવચેતી રાખવી. બાળકો સ્કૂલમાંથી આવે, શરદી ખાંસી છીકો થાય, સામાન્ય શરદી ખાંસી છીકો જેવું જ જણાતું હોય તો તમારા ડૉક્ટર પાસે વાત કરીને એની સિમ્પટમેટિક કેર જ લેવાની છે. આવા મીડિયાના માધ્યમથી સાચી માહિતી મેળવજો. ગૂગલ યુનિવર્સિટીઓમાં નહીં ને અફવા ફેલાવતા નહીં, અને પોતાની કાળજી લેજો. ઘરમાં જે વડીલો છે એમની કાળજી લેજો, અને ખાસ કરીને જેમને શ્વાસના રોગ છે, દમનો રોગ છે, લંગ ફાઇબ્રોસિસ છે, એવા કેસમાં જો આ વાયરસ અંદર જાય તો કદાચ વધારે નુકસાન કરી શકે, શક્યતા છે. કરશે એવી અત્યારે આપણી આગળ માહિતી નથી. તો એમણે પોતાની દવાઓ છોડવી નહીં, પોતાની કાળજી છોડવી નહીં, અને બહાદુરી વાપરીને બહાર પણ ફરવા હરવા જવું નહીં.